નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે એક્ઝામ ચાલી રહી છે એમકોમ સેમ 6ની, તેના માટેના આપણે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે અકાઉન્ટિંગના સમ છે તેના વિશે આપણે વાત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી કોમેન્ટને ધ્યાનમાં લઈને આપણે મેનેજમેન્ટ અકાઉન્ટિંગ જે 2 છે તમારું, એમાં આપણે સંપૂર્ણ એનાલિસિસ કરશું. વિદ્યાર્થી મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ તમે વિડીયોની સાથે જોડાયા રહેજો અને છેલ્લે સુધી જોતા રહેજો. અને હા, કયા કયા તમારા માટે ઇમ્પોર્ટન્ટ સમ છે અને હા, કઈ રીતે તમને પૂછાવાના છે તેનું સંપૂર્ણ માહિતી છે એ તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ અને હવે આપણે સિરીઝ બનાવશું જેથી કરીને તમને પણ ઇઝી લાગશે એટલા માટે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એક્સટર્નલ કરતા હોય છે અને ઘણા લોકો એવું હોય છે કોલેજ જતા હોય છે છતાં પણ નથી આપણે સમજી શકતા એટલા માટે. તો એના માટેના આપણે જે સ્ટેપ બાય સ્ટેપ જે ઇમ્પોર્ટન્ટ સમ હતા મારી પાસે, એનું તમને સંપૂર્ણ એનાલિસિસ કરીને તમને વિથ સોલ્યુશન પણ આપીશ. તો આપણું જે ફર્સ્ટ ચેપ્ટર છે રેશિયો એનાલિસિસ, તો વિદ્યાર્થી મિત્રો આ વિશે આપણે વાત કરવાના છીએ અને તેની પણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમે અંત સુધી બન્યા રહેજો. હવે ફક્ત તમારે આ વિડીયોનો અંત સુધી જોવાનો છે અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પર આપણે 200 લાઇકનું ટાર્ગેટ મૂકેલો છે. તમે 200 લાઇક છે એ કમ્પ્લીટ કરી નાખજો. જે વિદ્યાર્થી મિત્રો લાઇક ન કરી હોય તે લાઇકનું બટન દબાવી દેજો અને હા, પોતાની એક લાઇક આપી દેજો. અને ચેનલ પર જો તમે નવા આવ્યા હોય અને જો તમને ખબર ના હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌથી વધારે સબસ્ક્રાઈબર પર આવેલા છો, 2300થી વધારે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે, તો તમે શેની રાહ જુઓ છો? નીચેનું જે સબસ્ક્રાઈબ બટન છે તે દબાવીને અમારી સાથે જોડાઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાની છે રેશિયો એનાલિસિસ જે ચેપ્ટર છે એના માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ. તો તમે પણ વિદ્યાર્થી મિત્રો વિડીયો જ્યારે જોવો છો ત્યારે તમારે પણ નોટબુક અને પેન્સિલ આ બધું તમારે સાથે રાખવાનું છે. તમારે પણ મારી સામે આન્સર છે એ કેલ્ક્યુલેશન કરતા જજો. જો તમે કેલ્ક્યુલેશન કરશો મારી સાથે તો તમને ખૂબ જ ઇઝી પડશે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે હું તમને એમ કહું છું કે જ્યારે આન્સર આવશે ત્યારથી તમારે આ બધું છે એ ડ્રો આઉટ કરી લેવું, જેથી કરીને તમે પણ પ્રેક્ટિસ કરી શકો છો અને હું જે સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવતો જઈશ. તો અહીંયા તમને એક ક્વેશ્ચન આપેલું છું વેદ લિમિટેડનું. પહેલાં આપણે રકમ સમજી લઈએ એટલે જેથી કરીને તમને ક્વેશ્ચન ન થાય. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1, વેદ લિમિટેડનું તારીખ 31/3/2019ના રોજનું પાકું સરળ નીચે મુજબ છે. એમાં જવાબદારીમાં આપણે પહેલાં જોઈએ તો 8% પ્રેફરન્સ શેર મૂડીમાં 10 રૂપિયાનો ભાવ છે. ઓર્ડિનરી શેર મૂડી ₹10 લેખે 3,75,000 છે. પછી અનામત વધારો 1,50,000 છે. નફા નુકસાન ખાતું 1 લાખ છે. 10%ના ડિબેન્ચર છે 2,50,000 છે. લેણદારો છે 1 લાખ છે. ચૂકવવાના બાકી ખર્ચા 37,500. કરવેરાની જોગવાઈ 87,500. કુલ સરવાળો 12,25,000. એવી રીતે આપણે પહેલાં બાજુમાં જોઈ લઈ તો જમીન મકાનની કિંમત 4,50,000 આપેલી છે. યંત્રની કિંમત 2,50,000 આપેલી છે. ફર્નિચર 50,000. સ્ટોક 1,50,000. દેવાદાર 2 લાખ. લેણી હુંડીઓ 50,000. અગાઉથી ચૂકવેલ ખર્ચા 12,500. રોકડ બેંક 65,500. એવી રીતે કુલ સરવાળો 12,25,000. તો વિદ્યાર્થી મિત્રો, આ તો હજી આપણે શું જોયું છે કે જે કાચું સરવાળો છે તેના બેઝ ઉપર આપણે દાખલો જોઈએ છીએ. અને ત્યાર પછી જે આપણે લાયબિલિટી અને અસેટ્સ હતી એ કમ્પ્લીટ થઈ છે. ત્યાર પછી અધર ઇન્ફોર્મેશન એટલે કે વધારાની જે માહિતી છે એ તો તારીખ 1/4/2018ના રોજ સ્ટોક છે એ તમારે 2,25,000 કરવાનો છે. એટલે મીન્સ કે આ શરૂઆતનો સ્ટોક કહેવાશે. વર્ષ દરમિયાન ખરીદી, તમને જો વર્ષની ખરીદી આપેલી છે 6 લાખ, જ્યારે વેચાણ છે 11,25,000. આ ઉપરાંત ઓફિસ વહીવટી ખર્ચા ₹2 લાખ અને વેચાણ વિતરણ અને અન્ય ખર્ચાઓ, તો વેચાણ વિતરણ અને અન્ય ખર્ચા છે એ 50,000 તેમજ ડિબેન્ચરનું વ્યાજ છે એ 25,000 ચૂકવેલ છે. તો 50% કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો. જો વિદ્યાર્થી મિત્રો, કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો તો જો એટલે મીન્સ કે પ્રોફિટ બિફોર આફ્ટર ટેક્સ કે કરવેરા પહેલાંનો નફો 1,75,000 છે અને એમાં ઇન્ટરેસ્ટ પણ તમને આપેલું છે. તો સામે યાદ રાખજો. તો પ્રોફિટ બિફોર જે ટેક્સ છે એ પણ તમે ખાસ યાદ રાખજો. એના ઉપરથી આપણે નેટ પ્રોફિટ છે એ ફાઇન્ડ આઉટ કરી લેશું. આ બેનું તમે એડિશન કરી નાખો એટલે તમને નેટ પ્રોફિટ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, 1,75,000 વત્તા તમારે 25,000 કરી નાખશો એટલે નેટ પ્રોફિટ તમને 2 લાખ મળી જશે. ત્યાર પછી નીચેની માહિતી છે એમાં આપણે જોઈ તો જે વધારાની ઇન્ફોર્મેશન છે, ફાઇન્ડ ધ ફોલોઈંગ રેશિયો, નીચેના ગુણોત્તરો શોધો. તો જો મૂડી ગિયરિંગ ગુણોત્તર એટલે એને અંગ્રેજીમાં કહેવાશે કેપિટલ ગિયરિંગ રેશિયો. ત્યાર પછી છે દેવા ઇક્વિટી ગુણોત્તર છે એટલે કુલ બાહ્ય દેવા છે
તો જો દેવા છે એને ડેપ્ટ ઇક્વિટી રેશિયો કહેવાશે. ત્યાર પછી રોકાયેલી મૂડી પર વળતર એટલે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોય. દેવાદાર ગુણોત્તર જો તમને કાઉન્સમાં દિવસ આપેલા છે એટલે તમારે યાદ રાખવાના, ન આપે તો 365, પણ એ આપેલા છે તો 360 લેવાના છે. તો દેવાદાર છે એટલે ડેટર્સ રેશિયો કહેવાશે. પછી સ્ટોક ચલન દર તો એની સ્ટોક ટર્નઓવર રેટ કહેવાશે. ત્યાર પછી ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળો પર વળતર. પછી કાયમી મિલકતો સામે લાંબા ગાળાના ગુણોત્તર અને ચાલુ ગુણોત્તર. તો એ જો ચાલુ ગુણોત્તર છે એટલે કરંટ રેશિયો કહેવાશે. તો આ મુજબ તમારી જે રકમ છે અને આ 8 સ્ટેપ તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. સેમ એ વસ્તુ આપણે એકવાર ઇંગ્લિશમાં પણ એક્સપ્લેન કરાવી દો. ફોલોઈંગ ઇન ધ બેલેન્સ શીટ ઓફ ધ વેદ લિમિટેડ એઝ ઓન 31 માર્ચ 2019. અહીંયા તમને લાયબિલિટી આપેલી છે, અસેસ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રેફરન્સ શેર કેપિટલ ઇચ ઓફ 10 રૂપીસ આપેલા છે, 8%ના છે, 1,25,000. પછી ઓર્ડિનરી શેર કેપિટલ એમાં પણ 10 રૂપીસ આપેલી છે, 3,75,000. સરપ્લસ રિઝર્વ એન્ડ સરપ્લસ 1,15,000. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ 1 લાખ રૂપીસ, 10% ડિબેન્ચર 2,15,000. ક્રેડિટરમાં આપેલા છે 1 લાખ, પૂરેપૂરા 1 લાખ છે. અનપેડ એક્સપેન્સ એટલે કે જે ચૂકવવાના બાકી છે એ 37,500. પછી ટેક્સેશન પ્રોવિઝન છે એટલે ટેક્સેશન પ્રોવિઝનમાં છે 87,500 અને ટોટલ આપેલો છે 12,25,000. ત્યાર પછી અસેસમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગ, મશીનરી, ફર્નિચર, સ્ટોક. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં 4,15,000, મશીનરીમાં 2,15,000, ફર્નિચરમાં 15,000, સ્ટોક છે 1,15,000, ડેટર્સ 2 lakhs, બિલ્સ રિસીવેબલ 15,000, પ્રિપેર એક્સપેન્સ 12,500 અને કેશ બેંક 62,500. અને લાસ્ટમાં જે એડિશન જે છે કુલ આપી દીધું છે 12,25,000. અધર ઇન્ફોર્મેશનમાં આપણને સ્ટોક એઝ ઓન ડેટ 1/4/2018 એટલે એક 1 એપ્રિલ કહેવાશે. 1 એપ્રિલ 2018 છે એમાં 2,25,000 એટલે શરૂઆતનો જે સ્ટોક છે એ 2,25,000 આપે છે. ડ્યુરિંગ ધ યર ઓફ ધ પરચેસ. તો જો પરચેસ છે વર્ષ દરમિયાનની ખરીદી, એમાં પરચેસ એટલે 6 લાખ રૂપીસ આપેલા છે. સેલ્સ છે એ 11,25,000 છે. એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ એક્સપેન્સ છે 2 lakhs છે. સેલ્સ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ એન્ડ અધર એક્સપેન્સ 15,000. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર 25,000 પેડ અપ. નેટ પ્રોફિટ બિફોર. તો નેટ પ્રોફિટ બિફોર એટલે કે NPB ટેક્સ છે એ તમને 15%, 1,75,000. ફાઇન્ડ ધ ફોલોઈંગ રેશિયો. કેપિટલ ગિયરિંગ રેશિયો, ડેપ્ટ ઇક્વિટી રેશિયો બેઝ ઓન ધ ટોટલ એક્સટર્નલ ડેપ્ટ. ત્યાર પછી અધર ઇન્ફોર્મેશન હજી આપણે જોઈ તો 3માં કીધું છે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોય. 4થમાં કીધું છે ડેટર્સ રેશિયો, કન્સિડર 316. 360 દિવસ તમને આપેલા છે યરમાં. પછી સ્ટોક ટર્નઓવર રેશિયો, સ્ટોક ટર્નઓવર રેટ ઓફ રિટર્ન એન્ડ ઇક્વિટી શેર હોલ્ડર ફંડ એટલે ભંડોળ થશે. પછી ધ રેશિયો ઓફ લોંગ ટર્મ ફંડ ટુ ફિક્સ્ડ અસેસ અને કરંટ રેશિયો. તો આ બધી ઇન્ફોર્મેશન છે એના બેઝ ઉપર આપણે સમ છે એ ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો જો મેનેજમેન્ટ અકાઉન્ટિંગનું જે પાર્ટ 1 વિડીયો છે અને પાર્ટ 2 પણ તમને ટૂંક સમયમાં મળી જશે વિદ્યાર્થી મિત્રો. આપણે ચેપ્ટર વાઇઝ જ કરશું એટલે જેથી કરીને તમને પણ એનાલિસિસ ખબર પડી જાય અને આ સમની પ્રેક્ટિસ પણ તમે કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને મેક્સિમમ તમે શેર કરજો. અને જે વિદ્યાર્થી મિત્રો નવા હોય છે આ ચેનલ પર તો એ લોકો ફટાફટ તમે સબસ્ક્રાઈબ કરી દો, આપણી સાથે જોડાઈ જાઓ એટલે જેથી કરીને તમને તમામ કોલેજના IMP જે છે એ મળતા રહેશે. કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સૌથી નંબર 1 ચેનલ હોય તો એ માત્ર શ્રી ગણેશ ક્લાસીસ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી તો પહેલાં લોંગ ટર્મ લાયબિલિટી આપણે શોધવાની છે, લાંબા ગાળાની જવાબદારી. એમાં પ્રેફરન્સ અને ડિબેન્ચર આ બે વસ્તુ લેવાની છે, 1,25,000 અને 2,50,000. તો વિદ્યાર્થી મિત્રો આ જે નામ તમે યાદ રાખજો, પ્રેફરન્સ શેર કેપિટલ એટલે કે પ્રેફરન્સ શેર મૂડી અને ડિબેન્ચર તો એ 10%ના ડિબેન્ચર એવું આપણને કીધું છે. તો જો અહીંયા ઉપરથી તમને બતાવી દઉં રકમ જે છે એમાંથી તમને સાથે સાથે બતાવતો જઈશ. તો હવે તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, ગણતરી કરવાની છે. એટલે તમે આ બોક્સ આ જે છે વર્કિંગ નોટ લખતા જજો મારી સામે, સાથે સાથે લખતા જજો. તો જો પ્રેફરન્સ શેરમાં તમને 1,25,000 અને ત્યાર પછી ડિબેન્ચર છે 10% આપેલા છે ક્રેડિટરની ઉપર 2,15,000. આ બેનું તમારે એડિશન કરવાનું છે એટલે તમને મળશે 3,75,000. તો વિદ્યાર્થી મિત્રો આ તમે જોઈ શકો છો. તમને અહીંયા જે ક્વેશ્ચન છે એ પહેલું શોર્ટ ટર્મ આ તમે જે વર્કિંગ નોટ છે એ મારી સાથે લખતા જજો એટલે તમને સાથે એક્સપ્લેન પણ કરાવજો. પછી
પ્રોપ્રાયોટર ફંડ એટલે કે માલિકીના ભંડોળ, એમાં ઓર્ડિનરી શેર કેપિટલ, રિઝર્વ અને પ્રોફિટ એન્ડ લોસ. એટલે આ જે ઓર્ડિનરી શેર છે એટલે સામાન્ય શેર મૂડી, અનામત આવશે, પછી નફા નુકસાન ખાતું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઇંગ્લિશમાં જોતા જઈ, કારણ કે રકમ પહેલાં ઇંગ્લિશની છેલ્લે છે એટલા માટે. તો ઓર્ડિનરી શેરમાં 3,75,000, પછી રિઝર્વ છે એમાં 1,50,000 અને પીએનએલ અકાઉન્ટ છે એ 1 લાખ. તો આ ત્રણેયનું એડિશન કરો એટલે 6,25,000 તમને મળશે. તો એકવાર અહીંયા બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો કે કઈ કઈ વિગત આપણે લેવાની છે, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. તો વિદ્યાર્થી મિત્રો આ બધું જો સિમ્પલ છે, તમને જે સ્ટેપ કહું છું એ બેઝ ઉપર તમે સ્ટેપ કરશો તો તમને આરામથી આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો હવે ઓર્ડિનરી શેર અહીંયા આપેલા છે 3,75,000. જો તમે લખેલા હશે તો તમને આઈડિયા હશે. પછી રિઝર્વ હતું 1,50,000, તો એની નીચે જ છે. અને પ્રોફિટ લોસ તો ત્રણ વસ્તુ સાથે જ છે, તો 1 લાખ છે એ ત્રણેયનું ખાલી એડિશન કરી નાખો 6,50,000. ત્યાર પછી તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા નેટ પ્રોફિટ સ્ટેટમેન્ટ છે, તેમાં નેટ પ્રોફિટ છે આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો નેટ પ્રોફિટ છે એ આપણે કઈ રીતે આવશે, તો એમાં ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. તો આપણે જે ડિબેન્ચરનું વ્યાજ છે એ લોકોએ જો લાસ્ટમાં કીધું છે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર, અહીંયા લખેલું છે 25,000 પેડ અપ, જે ડ્યુરિંગ ધ યર છે એ લીટીમાં ત્રીજી લીટીમાં લાસ્ટમાં એવું લખ્યું છે. તો એ તમારે ખાસ ધ્યાનમાં લેવાના છે. અને ત્યાર પછી નેટ પ્રોફિટ બિફોર ટેક્સ, કે એના પછીનો જે ટેક્સ છે એ 1,75,000 છે. તો આ બેનું તમે એડિશન કરી નાખો એટલે નેટ પ્રોફિટ તમને મળી જશે. એટલે 1,75,000 અને 25,000 બેનું એડિશન કરશો એટલે તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો. અને હા, અહીંયા 50% તમારે પાછા એના કરવાના છે ટેક્સમાં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે રકમ છે એ તમે જોતા જાજો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. તો જો સેકન્ડ જે પ્રોફિટ સ્ટેટમેન્ટ છે એ આપણે કઈ રીતે બનાવ્યું છે, 1,75,000માં 25,000 પ્લસ કરો એટલે 2 લાખ મળશે. લેસ એટલે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર 25,000 ઘટાડો એટલે ઓલરેડી 1,75,000 આપણને આપેલા જ હતા વિદ્યાર્થી મિત્રો કર પહેલાંનો નફો બિફોર. ચલો પછી લેસ 50% કરવાના છે. અને એમાં પીએટી પ્રોફિટ આફ્ટર ટેક્સ છે, તો એ પણ તમને 87,500 મળશે. અને લેસ તમારે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ, તો પ્રેફરન્સ શેર છે એના તમારે 10,000 લેવાના છે. અને ત્યાર પછી ડિવિઝિબલ પ્રોફિટ છે એ તમારે 87,500 છે, એમાંથી તમારે આ બાદ બાકી કરવાની છે, એટલે 77,500 મળી જશે. ત્યાર પછી કેપિટલ એમ્પ્લોય, તો વિદ્યાર્થી મિત્રો કેપિટલ એમ્પ્લોયનું ફોર્મેટ જોઈ લ્યો એકવાર. ઓર્ડિનરી કેપિટલ લખેલું છે એટલે સામાન્ય મૂડી જે 3,75,000, પછી પ્રેફરન્સ શેર 1,25,000, પછી રિઝર્વ 1,50,000, પછી પ્રોફિટ એન્ડ લોસ 1 લાખ છે. અને ત્યાર પછી ડિબેન્ચર છે એ 2,50,000 છે. તો આ વિદ્યાર્થી મિત્રો આ બધી માહિતી ઉપર તમને હવે આઈ હોપ કે આવડી જશે. તમારે ખાલી રકમ છે એની સ્ક્રીનશોટ લઈ લેવો, ત્યાર પછી તમારે એકવાર 2 વાર પ્રેક્ટિસ કરવી. અને આના જેવો સમ પણ હું તમને આપીશ વિદ્યાર્થી મિત્રો. તો એ સમ મેળવવા માટે તમારે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું પડશે. તો નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક છે એમાં તમે ફટાફટ જોડાઈ જાઓ, એટલે જેથી કરીને આ તમામ જે આઈએમપી ક્વેશ્ચનની જે પીડીએફ છે, જે દાખલા છે એ તમને ટેલિગ્રામ ચેનલમાં ફોરવર્ડ થઈ જશે. રાત્રે 8 વાગશે એ પહેલાં આપણે બધા તમારા પ્રેક્ટિસ સમ છે એ તમારે ગણવાના છે, આના જેવા જ આવશે. પછી નંબર 5માં ક્રેડિટ સેલ્સ. હિયર ઇઝ અ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ કેશ સેલ્સ ઇન નોટ ગિવન, એટલે કે અહીં રોકડ વેચાણ કિંમત સંબંધિત માહિતી આપવામાં આવતી નથી. ધેર ફોર ટોટલ સેલ ઇઝ કન્સિડર એઝ ક્રેડિટ સેલ્સ, અને તેથી કુલ વેચાણને ક્રેડિટ વેચાણ તરીકે ગણવામાં આવશે. તો આપણી પાસે જે કુલ વેચાણ છે એને જ આપણે ક્રેડિટ વેચાણ કહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો નોટ તમારે નથી લખવાની એક્ઝામમાં, પરંતુ તમારા માટે છે. પછી ક્વેશ્ચન નંબર 6 કોસ્ટ ઓફ ગુડ્સ સેલ્સ. તો જો અહીંયા તમારે વસ્તુઓ જે વેચાણ કર્યું છે એનું તમારે પ્રાઇસ નક્કી કરવાની છે. તો ઓપનિંગ સ્ટોક, પરચેસ અને સ્ટોક આ રીતે તમને મળી જશે. ત્રણેયનું એડિશન કરવાનું છે. તો ઓપનિંગ સ્ટોક તમને આપેલો છે, મિલકત લેણા બાજુ પરચેસ પણ તમને આપેલી છે, અને આખરનો સ્ટોક પણ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આની રકમ તમને એકવાર બતાવી દઉં છું, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે ફોર્મ્યુલા હતો ઓપનિંગ સ્ટોક અને પરચેસ, તો ઓપનિંગ સ્ટોક છે એ આપણા ખાતામાં આ જે કોષ્ટક છે એમાં તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો. શરૂઆતનો જે સ્ટોક છે એ આપણે અહીંયા નીચે અધર ઇન્ફોર્મેશનમાં આપેલો છે વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા અધર ઇન્ફોર્મેશન જુઓ 1/4/2018 એમાં લખ્યું છે, તો તમે કેલ્સીમાં લખો પહેલાં 2,25,000, અને એમાં જો નીચે પરચેસ એ આપેલું છે ડ્યુરિંગ ધીસ યરમાં પરચેસ, તો 6 લાખ તમે એડિશન કરો વિદ્યાર્થી મિત્રો, એટલે 8,25,000 આવશે. અને લાસ્ટમાં જે સ્ટોક છે 1,25,000 એ તમારે આ કોષ્ટકમાંથી લેવાનો છે. આખરનો સ્ટોક હંમેશા કાચા શ્રેયમાં જ હોય છે, એટલે 9,75,000 તમને મળી જશે. ગુડ્સ ઓફ સોલ્ડ છે એ તમને 6,75,000 મળશે. ત્યાર પછી તમારે
આ સ્ટેપ થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ એના પછીનું જે આપણે સ્ટેપ છે એ વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો હવે. અને વિદ્યાર્થી મિત્રો આ બધી વર્કિંગ નોટ છે. આ વર્કિંગ નોટ જો તમે કરી નાખો એટલે દાખલો છે એ ખૂબ ઇઝી પડશે. અને 1 થી 2 વાર તમે એની પ્રેક્ટિસ કરો, બસ આ જ ટાઈપના દાખલા તો અમારે પૂછવાના છે. એવરેજ સ્ટોક જે છે એટલે કે સામાન્ય સ્ટોક છે એ ફાઇન્ડ આઉટ કરો, ઓપનિંગ અને ક્લોઝિંગ. તો એ ઓલરેડી આપણને ઉપર જ મળ્યો છે, ઓપનિંગ ને ક્લોઝિંગ. તો એ બેનું એડિશન કરી નાખો, માત્ર ઓપનિંગ ને ક્લોઝિંગ. 2,25,000 અને 1,25,000 એને ભાગ્યા 2 કરો, 1,87,500. તો આ પણ તમને મળી જશે. ત્યાર પછી ઇક્વિટી શેર હોલ્ડર ફંડ. તો જો ઇક્વિટી શેર હોલ્ડર ફંડ છે એમાં ઇક્વિટી ઓર્ડિનરી કેપિટલ એટલે 3,75,000, પછી અનામત લેવાનું, પછી પ્રોફિટ લોસ લેવાનું છે, 6,25,000 મળશે. ત્યાર પછી કરંટ અસેસ. તો કરંટ અસેસ એટલે ચાલુ મિલકત. તો વિદ્યાર્થી મિત્રો ચાલુ મિલકત છે એમાં તમારે સ્ટોક લેવાનો છે, ડેટર્સ લેવાનું છે, બિલ્સ રિસીવેબલ લેવાનું છે, પછી એક્સપેન્સ લેવાના છે, પ્રીપેડ એક્સપેન્સ અને કેશ બેલેન્સ. તો કેશ બેલેન્સ છે અહીંયા સુધીની બધી રકમ લેવાની છે. તો આ બધી રકમ તમને વિદ્યાર્થી મિત્રો જે ઉપર બતાવી દઉં છું કઈ કઈ રકમ તમારે લેવાની છે. 1,50,000, 2,50,000, પછી જો નીચે ગુજરાતી એ લખ્યું છે તો એ પણ તમે ખાસ નોટ ડાઉન રાખજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમે ગુજરાતીમાં હોય તો પણ તમે આમાં આરામથી ગણી શકો છો. તો જો ખાલી કન્ટેન્ટ તમને આવડવું જોઈએ, બસ આ રીતે તમે દાખલો છે એને ગુજરાતીમાં સોલ્યુશન કરતાં શીખો વિદ્યાર્થી મિત્રો. રકમ હોય એના બેઝ ઉપર તમારે શબ્દ ગોતી લેવાય એટલે તમને આરામથી મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ દાખલાનું જે કરંટ અસેસ છે એ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો જો લેન્ડ એન્ડ બિલ્ડિંગ એ લોંગ ટર્મ કહેવાશે, મશીનરી અને ફર્નિચર આ 3 લોંગ ટર્મ છે. તો એના બાકીના જે 5 શબ્દ છે સ્ટોક, ડેટર્સ, બિલ્સ રિસીવેબલ, પછી પ્રીપેડ એક્સપેન્સ ને કેશ બેંક. તો આ બધુંનું એડિશન કરતા જાઓ વિદ્યાર્થી મિત્રો. 1,50,000 વત્તા 2 લાખ વત્તા તમારે 50,000 કરવાના છે, વત્તા 12,500, 62,500. એટલે તમને ટોટલ અહીંયા જે મળી જશે એ મળશે 4,75,000 કરંટ અસેસ. જો તમે લખેલો હશે દાખલો મારી સાથે તો તમને આઈડિયા આવી જશે કે 4,75,000 કેમ આવ્યા છે. અને વિદ્યાર્થી મિત્રો હવે કરંટ લાયબિલિટી પણ બતાવી દઉં. તો કરંટ લાયબિલિટીનું પણ એડિશન કરતાં એમાં પણ લાસ્ટ 3 વિગત જ આવશે, ક્રેડિટર્સ, અનપેડ એક્સપેન્સ અને ટેક્સીસ પ્રોવિઝન. તો આના બેઝ ઉપર વિદ્યાર્થી મિત્રો ઉપર ઇંગ્લિશ ગુજરાતીમાં પણ છે. તો એ બેઝ ઉપર તમે રકમને સરખાવીને કરી શકો છો. અહીંયા 3 રકમનો તમે સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો, 1 લાખ, પછી 37,500 અને 87,500. આ ત્રણેયનો સરવાળો કરશો એટલે 2,25,000 મળશે કરંટ લાયબિલિટી. અને વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો દાખલો ઉપર જે છે ગુજરાતી વર્ઝનમાં છે. તો જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં હોય છે એ લોકોએ વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લેવો રકમનો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે. તમે સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકો છો. જો લેણદાર ચૂકવવાના બાકી ખર્ચાને કરવેરાની જોગવાઈ અહીં આપેલી છે, અને સ્ટોક, દેવાદાર, લેણી હુંડી, અગાઉથી ચૂકવેલ ખર્ચાને રોકડ બેંક. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણું કેલ્ક્યુલેશન હતું એ કમ્પ્લીટ થઈ છે. આપણી જે વર્કિંગ નોટ પૂરી થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વર્કિંગ નોટ છે એ કમ્પ્લીટ થઈ છે. આ વર્કિંગ નોટને તમારે ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. અને જે વિદ્યાર્થી મિત્રોએ જો વ્યવસ્થિત દાખલો ન ગણ્યો તો એકવાર વ્યવસ્થિત જો આનું રકમનો સ્ક્રીનશોટ લઈ લો, એટલે જેથી કરીને તમને ગણવામાં આઈડિયા આવે. નેક્સ્ટ એના પછીનો પણ તમે જોઈતા જશો વિદ્યાર્થી મિત્રો. ચલો ફટાફટ થોડો સ્ક્રીનશોટ લેજો, એટલે જેથી કરીને આપણો ટાઈમ છે એ સેવ રહે અને તમારો પણ ટાઈમ છે એ વેસ્ટેજ ન થાય એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો જે લોકો ગુજરાતીમાં છે એ લોકો ખાલી નોંધ આજે મારી જેમ લખતા જાઓ, એટલે જેથી કરીને તમને પણ કોઈ ક્વેશ્ચન નહીં આવે. ચલો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે હવે તમારે ઇંગ્લિશવાળા છો તો ઇંગ્લિશવાળા પણ વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લો રકમનો, એટલે જેથી કરીને તમે 1-2 વાર રકમને જોઈ શકો છો અને સમજી શકો છો. અને સ્ક્રીનશોટ એવી રીતે લેજો જેથી કરીને તમારે 2-3 વાર ન લેવો પડે વિદ્યાર્થી મિત્રો. એટલે એક જ વસ્તુમાં બધી આવી જાય. જો અધર ઇન્ફોર્મેશનમાં આવી રીતે બધી વ્યવસ્થિત આવી જશે, એ રીતે જ આપણે આપીશ તમને સ્ક્રીનશોટમાં પણ. ચલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમારું જે દાખલો છે એ કમ્પ્લીટ થઈ છે. અને હવે આપણે દાખલામાં જે આપણને સ્ટેપ કીધા હતા વિદ્યાર્થી મિત્રો, જે 8 સ્ટેપ હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. આ તો વર્કિંગ નોટ હતી વિદ્યાર્થી મિત્રો. તો વર્કિંગ નોટ પણ તમે વ્યવસ્થિત કમ્પ્લીટ કરજો વિદ્યાર્થી મિત્રો. અને આ સમજાવું છું તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો તો જ તમને આઈડિયા આવશે. નકર અમુક ક્વેશ્ચન છે એ તમને થશે તો નહીં આવડે, પછી તમે કોમેન્ટમાં કહેશો તો લાસ્ટ ટાઈમમાં પછી કોમેન્ટમાં થાય એવું કે ઓનલાઈન હોય તો જવાબ આપી દેશું.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણા સ્ટેપ છે એ કમ્પ્લીટ થાય છે અને હવે આપણો ખરેખર દાખલો છે એ કમ્પ્લીટ કરવાનો છે. તો હવે રેશિયો એનાલિસિસ ફાઇન્ડ આઉટ કરવાનો છે. આ તો આપણે બધી વર્કિંગ નોટ હતી એ કરી છે. ચલો તો હવે ગિયરિંગ રેશિયો આપણને જે ફર્સ્ટ મેથડ કીધી છે એ, તો ગિયરિંગ ગુણોત્તર એટલે મૂડી ગિયરિંગ ગુણોત્તર તેમાં આવશે એનું ફોર્મ્યુલા. વિદ્યાર્થી મિત્રો હવે આનું ફોર્મ્યુલાનું લિસ્ટ તમારી પાસે હોય જ છે, ગુજરાતીમાં હોય છે, એ લોકો પાસે લિસ્ટ હોય છે, એટલે આમાં ગુજરાતી આપણે અમુક શબ્દ નથી રાખ્યું અને અમુક શબ્દ એવા છે કે એનું ગુજરાતી અને ઇંગ્લિશ બે સેમ જ છે. તો અહીંયા 8% પ્રેફરન્સ શેર કેપિટલ આપેલા છે ને 10% છે ડિબેન્ચર આપેલા છે. તો ડિબેન્ચર અને ડિબેન્ચર જ કહેવાય, પ્રેફરન્સને પ્રેફરન્સ જ કહેવાશે, પણ એ મૂડી કહેવાશે કેપિટલને. અને ઇક્વિટી શેર કેપિટલ એટલે ઇક્વિટી શેર મૂડી છે એ તમારે ધ્યાનમાં લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1,25,000 તમારે પ્રેફરન્સ શેર કેપિટલના લેવાના છે, એટલે જે તમને રકમમાં આપેલા છે એ, અને ડિબેન્ચરના જે આપેલા છે એ. તો ફર્સ્ટ આપણે વર્કિંગ નોટ કરી હતી એમાં આપણને બધી વિગત આપી હતી. શરૂઆતની જે વિગત છે એમાં જ આપણને આપેલા છે પ્રેફરન્સ શેર લોંગ ટર્મ લાયબિલિટી આપણે શોધી છે એના બેઝ ઉપર. તો અહીંયા આપણે એક પહેલી જ જે વર્કિંગ નોટ નંબર 1 એ તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, લખતા જજો. વર્કિંગ નોટ નંબર 1 જે આપણે લોંગ ટર્મ લાયબિલિટી છે, આ બે સ્ટેપ એના છે અને ઇક્વિટી શેર કેપિટલ છે એનું એડિશન છે. અને આ બેનો ભાગાકાર કરો એટલે ઉપર પણ સરવાળો કરશો તો 3,75,000 આવશે, નીચે પણ તમે સરવાળો જુઓ તો 3,75,000 જ છે. આ બેને ભાગ્યા કરો એટલે ગુણ્યા 1/1 જવાબ તમારો આવશે. ત્યાર પછી ડેપ્ટ ઇક્વિટી રેશિયો, તેમાં લોંગ ટર્મ લાયબિલિટી લેવાની છે. લોંગ ટર્મ લાયબિલિટી છે એ 6,75,000 આવશે અને પ્રાયોટર એમાં આવશે 3,75,000 ગુણ્યા 100 કરવાનો છે એટલે 166.67 તમારો આન્સર આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો બધું લખતા જાઉં છું અને આ બધી વર્કિંગ નોટ તમે જે ઓલી 10/10 કરી છે એના બેઝ ઉપર ગણવાનું છે. પછી રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોય, તો રોકાયેલી મૂડી પર વળતર, તો નેટ પ્રોફિટ છે એ, તો નેટ પ્રોફિટ છે એમાં ત્રીજું સ્ટેપ લેવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો ત્રીજું સ્ટેપ એટલે શું? બિફોર ઇન્ટરેસ્ટ ટેક્સ, એટલે બિફોર એટલે પહેલાંનું જે ટેક્સ હોય છે એ. તો 2 લાખ રૂપિયા કેમ મળ્યા છે અને છેદમાં 10 લાખ આપેલા છે, એટલે વર્કિંગનો નંબર 4 સી એટલે કેપિટલ એમ્પ્લોય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને બતાવું જો 3માં રોમન નંબર 1 અને 4 છે એ રાઉન્ડમાં કર્યા છે, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે. તો જો એકવાર અહીંયા બતાવી દઉં છું કે જેથી કરીને તમને આઈડિયા આવશે કે આ ક્યાંથી આવે છે. જો આ કાઉન્સમાં જે નંબર લખ્યા છે આપણે વર્કિંગ નોટ કરી છે એના જ છે. અહીંયા જે મેં વર્કિંગ નોટ બતાવું છું વિદ્યાર્થી મિત્રો, એ જો સીઈ છેદવાળું મળી ગયું આપણને કેપિટલ એમ્પ્લોય, 10 લાખ રૂપિયા કેમ મળ્યા હતા એ તમને ખબર પડી જાય છે. અને ત્યાર પછી આ ત્રીજો છે એની અંદર નેટ પ્રોફિટ જે 2 લાખ આપણને જે શરૂઆતમાં આપેલા છે એ. તો જો વિદ્યાર્થી મિત્રો એમ બધાના સ્ટેપ મેં લખતો જાઉં છું જેથી કરીને તમને આઈડિયા આવશે. નેક્સ્ટ એના પછી વાત કરી વિદ્યાર્થી મિત્રો હવે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોય. હવે બધાને આવડી ગયું છે. ડેટર્સ રેશિયો જોઈએ એટલે દેવાદારનો રેશિયો છે એમાં 360 ઓલરેડી આપણે કીધું હતું. તો જો દેવાદારમાં દેવાદારની રકમ લેવાની છે, બિલ્સ રિસીવેબલ લેવાની છે 50,000. તો નેક્સ્ટ એના પછી બીઆર એટલે બિલ્સ રિસીવેબલ એટલે લેણી હુંડી, અને નંબર ઓફ ડે, તો નંબર ઓફ ડે આપણને આપેલા છે. અને ક્રેડિટ સેલ્સ, તો વિદ્યાર્થી મિત્રો ક્રેડિટ સેલ્સ એ 11,25,000 લેવાનું છે અને એ તમારે જે સેલ્સ છે એને જ લેવાનું છે. તો અહીંયા જો એક નોંધ લખી હતી, સીઆર સેલ્સ એટલે થશે ક્રેડિટ સેલ્સ વિદ્યાર્થી મિત્રો. અને ડેટર્સને બિલ્સ રિસીવેબલ પણ તમને મળી જશે. તો અહીંયા બતાવી દઉં છું એકવાર તમને, જેથી કરીને તમને આઈડિયા આવે. ચલો વિદ્યાર્થી મિત્રો તમે જોતા જજો એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. તો જો પહેલાં અહીંયા 5 નંબરની નોંધ વાંચો. અહીં રોકડ વેચાણ સંબંધિત માહિતી આપવામાં આવી નથી, તેથી કુલ વેચાણને ક્રેડિટ વેચાણ તરીકે ગણવામાં આવે છે. તો આ 5 નંબરને આધારિત તમારે ક્રેડિટ સેલ્સ ગોતવાનું છે. તો જે અહીંયા કોઈ રોકડ વેચાણ કરવામાં આવતું નથી, તો એના બેઝ ઉપર આપણે ગણતરી કરી લઈએ એટલે જેથી કરીને તમને આઈડિયા આવે વિદ્યાર્થી મિત્રો. તો જો અહીંયા જે આપણે રકમ છે આ હવે રકમમાં આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે જે અહીંયા રકમ જે હું કહું છું વાંચો. ડ્યુરિંગ ધ યર વાળું છે એ પરચેસની પછી વાંચો. પરચેસ પછી તમને સેલ્સ આપેલું છે 11,25,000 અને એ તમારે અહીંયા ધ્યાનમાં લેવાના છે. તો આ ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો, આ તમારે અહીંયા ધ્યાનમાં લેવાના છે. તો આ વસ્તુ તમે ભૂલતા નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમને ખબર પડી ગઈ છે. અને દેવાદારની રકમ પણ એકવાર તમે જોઈ લો. ડેટર્સ એટલે દેવાદાર થશે અને બીઆર એટલે લેણી હુંડી થશે. અહીંયા તમને આપેલી છે વિદ્યાર્થી મિત્રો.
તો ગુજરાતીમાં પણ જે હોય છે એ લોકોએ વ્યવસ્થિત જો સ્ક્રીનશોટ લીધા હશે તો એને પણ આ ક્વેશ્ચન છે એ સમજાઈ જશે. ત્યાર પછી સ્ટોક ટર્નઓવર આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો સ્ટોક ટર્નઓવર છે એમાં આપણે અહીં કીધું છે 5 નંબરમાં સ્ટોક ટર્નઓવર, તો એનું ફોર્મ્યુલા આવશે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. તો જો કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ અને ડિવાઇડેડ એવરેજ સ્ટોક, તો એવરેજ સ્ટોક એ આપણે ફાઇન્ડ આઉટ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આનું ફોર્મ્યુલા છે યાદ રાખજો, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ અને એવરેજ સ્ટોક. તો આપણે 6 અને 7, તો 6 નંબરમાં આપણે શોધ્યું હતું કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. સ્ટોક ટર્નઓવર છે એનું ફોર્મ્યુલા તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અને ખાસ તમને ફોર્મ્યુલા આવડવા જરૂરી છે. જો આ ચેપ્ટરમાં તમે ધોરણ 11માં પણ તમારે આવતું હતું તો તમને ખબર હોવી જોઈએ. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ જો આપણને મળી ગયું છે 6,75,000 કેમ મળ્યા છે એ તમને બતાવેલું છે. ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ અને ક્લોઝિંગ સ્ટોક. અને ત્યાર પછી એવરેજ સ્ટોક તો જો 6,75,000 કરી જ નાખો વિદ્યાર્થી મિત્રો. દાખલો થાય એ પહેલાં તમે સૂત્ર મૂક્યું હોય છે અને એમાં તમે ભાગાકાર કરી નાખો એટલે તમને દાખલો છે આવડી જશે. તો 3.6 એવું આવશે આન્સર. ભાગાકાર તમે કર્યો હશે તો 3.6 આવશે વિદ્યાર્થી મિત્રો. અને બતાવી પણ દઉં છું વિદ્યાર્થી મિત્રો જે તમે સ્ટોક ટર્નઓવર ફાઇન્ડ આઉટ કર્યો છે તે. ચલો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ આપણે સ્ટોક ટર્નઓવર. તો જો કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, તો આપણે નંબર 6 જો એમાં લખ્યું છે કાઉન્સમાં, અને નંબર 7 એવરેજ સ્ટોક પણ લખેલો છે. અને હા 3.6 તમારો ટાઈમ એટલે કે વાર વખત આવશે. ત્યાર પછી નંબર 6માં રેટ ઓફ રિટર્ન ઓન ઇક્વિટી શેર હોલ્ડર ફંડ, એટલે ઇક્વિટી શેર હોલ્ડર ભંડોળ પર વળતરનો દર, તેમાં આવશે ત્રીજું જે લોસ જે ડિવિઝિબલ પ્રોફિટ 77,500 જે આપણે મળ્યા હતા એ, અને શેર હોલ્ડર ફંડ છે એ તમારે લેવાના છે 6,25,000. તો અહીંયા તમારે 8 નંબર એવું લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને 3 નંબર ને 8 નંબર બતાવી દઉં ડિવિઝિબલ પ્રોફિટ, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. તો જો એક એક સ્ટેપ તમને છે એ શોર્ટલી સમજાવતો જાઉં છું વિદ્યાર્થી મિત્રો, અને તમે વગર ચિંતાએ તમે આરામથી આ દાખલો છે એ ગણી શકો છો અને વિથ એક્સપ્લેન્સ પણ તમે કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો જો પહેલાં 8 નંબર જોઈ લઈએ આપણે. શેર હોલ્ડર ઇક્વિટી શેર હોલ્ડર ભંડોળ જે કીધું તો આપણને છેદ મળી ગયો છે 6,25,000 કેમ મળ્યા છે યાદ રાખજો. ઓર્ડિનરી શેર, રિઝર્વ અને પીએનએલ આ ત્રણેયનું એડિશન કર્યું હતું. અને ડિવિઝિબલ પ્રોફિટ આપણે જે ફાઇન્ડ આઉટ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, તો એ પણ તમને અહીંયા મળી જશે. જો લાસ્ટમાં લખ્યું છે 3 નંબર છે એમાં ડિવિઝિબલ પ્રોફિટ લાસ્ટમાં જે આપણે મળ્યો હતો એ કે 77,500. આ બે વિગત છે એને ગુણ્યા, તો કેલ્સીમાં કરો 77,500. ચલો બધા લોકોએ કર્યું હશે 77,500 ગુણ્યા તમે 100 કરો. ચલો ગુણ્યા 100 કરી લીધું હશે વિદ્યાર્થી મિત્રો, અને એને ભાગ્યા 6,25,000 કરો એટલે તમારે 12.4 એવો આન્સર આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો 12.4 એટલે એ ટકામાં લખવાનો છે. ચલો રેટ છે એટલે હંમેશા ટકાવારીમાં જ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આ તમને આ 12.4 છે એ ખબર પડી ગઈ છે. અને ત્યાર પછી કરંટ રેશિયો આપણે ફાઇન્ડ આઉટ કર્યો છે. તો કરંટ રેશિયોમાં કરંટ અસેસ અને કરંટ લાયબિલિટી જે આપણે લાસ્ટમાં ફાઇન્ડ આઉટ કરી હતી એ. તો કરંટ અસેસ ને કરંટ લાયબિલિટી આપણું 9 નંબર ને 10 નંબરનું સ્ટેપ હતું. તો 9 નંબરનો જે સરવાળો કર્યો હતો અને 10 નંબરનો, એટલે જો છેદમાં કાંઈ ન હોય ને તો જેમમાં તમારે 1 લઈ લેવાનું છે. ખરેખર તમારો જવાબ 2.11 જ આવશે. 4,75,000 ભાગ્યા 2,25,000 કરશો એટલે તમારો જવાબ 2.1111 એવું આવશે. પણ 2.11 જેમ 1 લેવાનો છે. ગુણોત્તરમાં હંમેશા કાંઈ ન હોય તો 1 લઈ લેવાનું છે. અને એક સ્ટેપ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો રેશિયો ઓન લોંગ ટર્મ ફંડ તો ફિક્સ અસેસ, તો એનું ફોર્મ્યુલા તમને લખી દીધું છે. અને અહીંયા તમારે સ્ટુડન્ટ્સ પ્રેક્ટિસ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો સમ છે એ ફર્સ્ટ કમ્પ્લીટ થાય છે. તમારો જે મેં સમ હતો આ તમારો જે ઇમ્પોર્ટન્ટ સમ હતો વિદ્યાર્થી મિત્રો, રેશિયો એનાલિસિસ જે ચેપ્ટર છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે એ તમને અહીંયા પ્રેક્ટિસ માટે આપણે કરાવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારી એક ફરજ છે કે આ વિડીયોને મેક્સિમમ તમે લાઇક કરી દો. અને હા, જે વિદ્યાર્થીઓ જે નવા છે અને જેને ખબર ન હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ આઈએમપી ક્વેશ્ચનનું જો અકાઉન્ટનું લિસ્ટ જોતું હોય તો એ માત્ર ને માત્ર તમને ટેલિગ્રામ ચેનલમાંથી જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે જે ટેલિગ્રામ ચેનલની લિંક છે તેમાં તમે જોડાઈ જાઓ. ડિસ્ક્રિપ્શન બોક્સ છે આપણું, એમાં તમે જુઓ શ્રી ગણેશ ક્લાસીસ નામની એક લિંક હશે, અથવા તો ટેલિગ્રામ ચેનલ એવું લખેલું હશે. તો એ ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ જાઓ.
અને ટેલિગ્રામ ચેનલમાં જોડાવાથી તમને આ બધા લિસ્ટ છે આના જેવા દાખલા છે હું તમને ફોરવર્ડ કરી દઈશ. સેમ ટુ સેમ આના જેવા દાખલા છે એ તમારે પ્રેક્ટિસ માટે કરવાના છે વિદ્યાર્થી મિત્રો. અને આ ટાઈપના સમ તમારે પૂછાતા હોય છે અને આવા જ દાખલા તમારે પૂછાશે. રકમને ખાલી થોડીક અદલ બદલ કરશે, કાં 2 ગણી કરી નાખે કાં 1.5 ગણી, તો આ રીતે તમારે દાખલા પૂછાય છે. તો જે વિદ્યાર્થી મિત્રો હજી ટેલિગ્રામ ચેનલમાં નથી જોડાના અથવા તો આપણું જે ઇન્સ્ટા અકાઉન્ટ છે એમાં પણ તમે ફોલો કરી દેજો વિદ્યાર્થી મિત્રો, અને તેમાં પણ તમે સાથે સાથે જોડાઈ જાઓ તો આપણું ઇન્સ્ટા અકાઉન્ટ પણ તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે બધા વિદ્યાર્થીઓના વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને ટૂંક જ સમયમાં તમારો પાર્ટ 2 છે એ પણ હું હમણાં થોડીક વારમાં આપણે છે એ શેર કરી આપીશ. તો એ પણ હમણાં પ્રિપેર કરી દઉં એટલી જ વાર લાગશે વિદ્યાર્થી મિત્રો. અને હા, ત્યાં સુધી તમારે આ વિડીયો છે એ કમ્પ્લીટલી તમે જોઈ લો, 1-2 વાર પ્રેક્ટિસ કરી લો અને આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.